શ્રીમદ ભાગવત કથામાં આપણે જાણીશું કે ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને એને બોધ આપે છે. કારણ કે અર્જુન એ ભગવાનનો સખો છે, અર્જુન એ ભગવાનનું પ્રિય છે, અર્જુન એ શ્રેષ્ઠ ધનુર્ધર છે, અર્જુન એ મહાન યોદ્ધો છે અને મહાભારતનો મુખ્ય આધાર પણ અર્જુન છે. એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને વારંવાર સમજાવે છે અને કહે છે આવો એ વિશે જાણીએ. એ પહેલા ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભગવાન બગડેલા કાર્યને સુધારવા માટે હસ્તિનાપુર જવા માંગે છે. પાંડવોનો સ્વાર્થ નષ્ટ કર્યા વિના જ કૌરવોની સાથે તેમની સંધિ કરાવવામાં સફળ થઈ શકીશ તો મારા દ્વારા પરમ પવિત્ર અને મહાન અભ્યુદયનું કાર્ય પૂર્ણ થઈ જશે તથા કૌરવ પણ મોતના ફંદામાંથી છૂટી જશે. ભગવાન અહીંયા કહે છે કે શક્તિ સામર્થ્ય હોવા છતાં પણ સંઘર્ષ ટાળવા અને સન્માનપૂર્ણ સમજૂતીને માટે તૈયાર રહેવું જોઈએ, જેના દ્વારા બધાનું હિત સંપાદન થઈ શકે તે જ મહાન છે. અહીંયા ભગવાન કહે છે સુયોધનો મન્યુમયો મહાદ્રુમઃ સ્કંદઃ કર્ણઃ શકુની તસ્ય શાખાઃ દુશાસન પુણ્યફલે સમૃદ્ધે મૂલં રાજા ધૃતરાષ્ટ્રો મનીષી યુધિષ્ઠિરો ધર્મમયો મહાદ્રુમઃ સ્કંધો અર્જુનો ભીમસેનોસ્ય શાખા માદ્રીપુત્રો પુષ્પફલે સમૃદ્ધે મૂલં ત્વં બ્રહ્મ ચ બ્રહ્મણાશ્ચ. અહીંયા કહેવામાં આવે છે દુર્યોધન ક્રોધમય વિશાળ વૃક્ષ સમાન છે, કર્ણય એ વૃક્ષનો ખભો છે, શકુની શાખા છે અને દુર્યોધન સમૃદ્ધ ફળ પુષ્પ છે. અજ્ઞાની રાજા દુષ્ટ એ એનું મૂળ છે, જળ છે. યુધિષ્ઠિર ધર્મમય વિશાળ વૃક્ષ છે, અર્જુન એ વૃક્ષનો સ્કંદ છે, ભીમસેન શાખા અને માહિનંદન નકુળ સહદેવ એના સમૃદ્ધ ફળફૂલ છે. હું વેદ અને બ્રાહ્મણ એ વૃક્ષના મૂળ છે. એમ કહી ભગવાન કહે છે પાપના વૃક્ષની જળ ધૃતરાષ્ટ્રને કહ્યા જે અંધ અર્થાત અજ્ઞાન અને સ્વાર્થનું પ્રતીક છે. પુણ્યની જળ ઈશ્વર સૌના પોષક વેદ અર્થાત જ્ઞાન તથા બ્રહ્માંડ પરમાર્થ પરાયણ વૃત્તિનું પ્રતીક છે. અહીંયા કહેવામાં આવ્યું સ્થિતા સમે મહાત્માનઃ પાંડવા ધર્મચારિણઃ યોદ્ધાઃ સમર્થાઃ તદ્ વિદ્વાન ચક્ષિતા યથા તથમ. વિદ્વાન સંજય ધર્મનું આચરણ કરનાર મહાત્મા
પાંડવ શાંતિ માટે પણ તૈયાર અને યુદ્ધમાં પણ સમર્થ છે. આ બંને અવસ્થાઓ સમજીને તમે ધૃતરાષ્ટ્રને યથા વાત કરજો. શાંતિ પ્રિયતાને માટે અસમર્થ નહીં, સમર્થ વ્યક્તિત્વ જોઈએ. ભાઈઓ બહેનો, કોઈ બી વસ્તુનું સમાધાન કરવું હોય, કોઈ બી વસ્તુની અંદર સંધિ કરવી હોય, આપસમાં એકબીજાના સંબંધ બનાવવા હોય તો અહીંયા જરૂર પડે છે સમર્થ વ્યક્તિત્વની. સમર્થ વ્યક્તિત્વ જ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું હિત અને કલ્યાણ સાધી શકે છે. અને એ પોતાની બુદ્ધિમત્તાથી, વિદ્વતાથી, વિનમ્રતાથી, વ્યક્તિત્વથી એ પ્રત્યેકને નવી દિશાધારા આપી શકે છે. અહીંયા ભગવાન કૃષ્ણની બુદ્ધિમત્તાના કારણે ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને ખોટા માર્ગ ચઢાવવાની વાતની યોજના સફળ ન થઈ. સંજયે કૃષ્ણને જડબાતોડ જવાબ આપ્યો અને યુધિષ્ઠિરે પણ પોતાનો સંદેશ આપીને વિદાય કર્યો. સંજયના ગયા પછી યુદ્ધની આકાંક્ષાથી યુધિષ્ઠિરે કૃષ્ણને કહ્યું, જો કોઈ રીતે યુદ્ધ ટાળી શકાય તો અવશ્ય ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે દુર્યોધન આખરે તો મારો ભાઈ જ છે. કૃષ્ણએ દુર્યોધનની દુષ્ટતાનો વૃત્તાંત સંભળાવીને કહ્યું કે દુષ્ટોની સાથે દયાનો વર્તાવ ઠીક નથી હોતો, પરંતુ તેને દંડ મળવો જોઈએ. ખોટી બુદ્ધિવાળો દુરાચારી દુર્યોધન દુષ્ટ સર્પની માફક બધા લોકોને માટે વધ્ય છે. શત્રુઓનો નાશ કરનાર મહારાજ, તમે દ્વિધામાં ન પડો, આ દુષ્ટને જ મારી નાખો. અહીંયા ભગવાન વધારે કહે છે, જો એક વ્યક્તિના મરી જવાથી આખો સમાજ સુખી થતો હોય તો એવી વ્યક્તિને સમાપ્ત કરી દેવો એ જ ઉચિત છે. જે રીતે સાપને દૂધ પીવડાવવાથી તેનું વિષ વધે છે, એ જ રીતે દુષ્ટની સાથે ઉદારતા રાખવાનું પરિણામ પણ વિપરીત આવે છે. ભાઈઓ બહેનો, કૃષ્ણની ન્યાયોચિત વાત સાંભળીને અર્જુને એનું સમર્થન કર્યું અને કહ્યું, આપ ઠીક કહો છો, હવે યુદ્ધ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. કૃષ્ણએ કહ્યું, યુધિષ્ઠિરના સંતોષને માટે હું જાતે શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જઈશ તથા યુદ્ધ રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. જો કૌરવો ન્યાય માર્ગ પર ચાલવાને તૈયાર થઈ જાય તો નકામા રક્તપાતનો કોઈ અર્થ નથી. એટલા માટે હું પુરુષાર્થમાં જેટલું થઈ શકે એટલું સંધિ સ્થાપનાને માટે પ્રયાસ કરીશ, પરંતુ પ્રારબ્ધના વિધાનને કોઈ રીતે પણ ટાળી દેવું કે બદલી દેવું મારા માટે સંભવ નથી. ભાગ્ય અને પુરુષાર્થ બંનેનું સંતુલન જાળવીને જ કાર્ય કરવું જોઈએ. કાર્ય સિદ્ધિ માટે ભરપૂર પ્રયત્ન અને પુરુષાર્થ જરૂરી છે. આપણા પહેલાના કર્મ જ ભાગ્ય કે પ્રારબ્ધ છે. ભગવાન પણ આપણને કર્મ ફળ ભોગવવાથી છુટકારો અપાવી શકતા નથી. ભાઈઓ બહેનો, એટલા જ માટે ભગવાને પણ ગીતામાં કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો, પણ કેવું કર્મ કરો? શ્રેષ્ઠ કર્મ કરો. કેવું કર્મ કરો? જીવનની દિશાધારા બદલાઈ જાય. કેવું કર્મ કરો? ભગવાન ખુશ થાય. કેવું કર્મ કરો? સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની ઉન્નતિ થાય. એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર આપણને 3 વસ્તુ શીખવાડે છે. એક તો શાંતિપૂર્ણ વિચાર, બીજું ધીરજ અને શાંતિપૂર્વક વિચાર, અને ત્રીજું સાહસ, શૌર્ય, પરાક્રમ